હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છીએ ધોરણ 10 માં જે આપણું પ્રકરણ 3 અત્યારે ચાલી રહ્યું છે એની અંદર સ્વાધ્યાય 3.3। તો શરૂઆત કરીએ આપણે। ખાસ ધ્યાન આપજો, બહુ સહેલું છે બેટા। અહીંયા તમને બે રીતે દાખલા ગણવાના કીધા છે, એક છે લોપની રીત અને એક છે આદેશની રીત। આદેશની રીત ઓલરેડી હું આગળના વિડીયોમાં સમજાવી ચૂક્યો છું, મેં તેના દાખલા ગણાવ્યા છે 3.2 ની અંદર। તો આજે આપણે વધારે ફોકસ કરીશું લોપની રીત ઉપર। ઓકે, ચલો તો શરૂઆત કરીએ બેટા આપણે। સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 1, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત અને આદેશની રીતે મેળવો। હવે બેટા દાખલો ગણતા પહેલા એક થોડી બાબતો ધ્યાનમાં આપણે રાખીશું। શું બાબતો છે તો અહીંયા સમજી લઈએ કે તમે દાખલો લોપની રીતે ગણો કે દાખલો તમે આદેશની રીતે ગણો, બંને રીતની અંદર આપણે શોધવાની છે કોની કિંમત, તો કિંમત x અને y ની। કોની કિંમતો શોધવાની છે? x અને y ની। એના પછી બંનેના આન્સર, મતલબ તમે આદેશની રીતે દાખલો ગણો કે લોપની રીતે દાખલો ગણો, જવાબ સરખા આવવા જોઈએ। જવાબ સરખા આવવા જોઈએ। માની લો કે જવાબ તમારા સરખા નથી આવતા તો ક્યાં તો તમારી લોપની રીત ખોટી છે, ક્યાં તો તમારી આદેશની રીત ખોટી છે। ઓકે, તો શરૂઆત કરી બેટા આપણે પહેલા દાખલાથી। તો પહેલો દાખલો છે x + y = 5 અને 2x - 3y = 4। તો અહીંયા બેટા સમજો કે અહીંયા તમને એક સમીકરણ યુગ્મ આપેલું છે, એમાં પહેલું છે x + y = 5 અને 2x - 3y = 4। તો પહેલા આપણે ગણીશું લોપની રીતે। લોપની રીત બહુ જ સહેલી છે બેટા, ખાસ ધ્યાન આપજો, બરાબર। ચલો શરૂઆત કરીએ। અહીંયા પહેલા તમને જે બે સમીકરણ આપ્યા છે એને આપણે લખી દઈએ x + y = 5 સમીકરણ નંબર 1 અને 2x - 3y = 4 સમીકરણ નંબર 2। હવે ધ્યાન આપજો, હવે અહીંયા ખાસ સમજો કે આદેશની રીતમાં આપણે શું કરતા હતા, તો બંને સમીકરણમાંથી કોઈ એક ચલ એટલે કે x અથવા y એને આપણે સબસ્ટિટ્યુટ એટલે કે કર્તા બનાવતા હતા અને ચલને આપણે એક બાજુ રાખતા હતા, એના સિવાયના બધા પદોને આપણે બીજી બાજુ લઈ જતા હતા। તો એ રીત કઈ હતી? આદેશની રીત હતી। પણ હવે અહીંયા લોપની રીત છે બેટા, થોડો ચેન્જીસ થશે, ખાસ ધ્યાન આપજો, બહુ સહેલું છે। તમે એમ કહેશો સર આદેશ કરતા લોપની રીત બહુ સહેલી છે, બરાબર। જુઓ કેવી રીતે। હવે અહીંયા જુઓ, બંને સમીકરણની અંદર x અને y છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ y છે। તો બંને સમીકરણમાંથી કયો ચલ અસમાન સિમ્બોલ ધરાવે છે? તો જુઓ અહીંયા y પ્લસ છે ને અહીંયા y કેવો છે? ઋણ છે। તો ઓપોઝિટ સાઇન થઈ, મતલબ એક y ધન છે અને બીજો y ઋણ છે। તો જે ચલ ઓપોઝિટ અથવા અસમાન સિમ્બોલ એટલે કે સાઇન ધરાવતો હોય અથવા જે ચલ એક સમીકરણમાં ધન હોય અને બીજા સમીકરણમાં ઋણ હોય એ ચલના સહગુણક, સહગુણક એટલે આ સહગુણક કહેવાય, એ સહગુણક સરખા કરવા પડે। સહગુણક સરખા કરવા પડે। તો જુઓ અહીંયા x છે, અહીંયા 2x છે, અહીંયા y છે ને અહીંયા 3y છે। તો અહીંયા y ધન છે ને અહીંયા y ઋણ છે, અહીંયા 3y છે। તો હું ઉપરના સમીકરણને 3 વડે ગુણું તો અહીંયા 3y થઈ જાય। તો જોઈએ આપણે, તો અહીંયા લખીશું સમીકરણ 1 ને 3 વડે ગુણતા। ચલો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો શું થશે બેટા? 3x + 3y = 3 × 5 = 15 સમીકરણ નંબર 3। હવે કશું જ નહીં કરો, તમે જે આ ગુણાકાર કર્યો અને આ જે બીજું સમીકરણ છે બંનેનો સરવાળો કરો
તો અહીંયા આવું લખી શકાય, સમીકરણ 1 અને સમીકરણ 3 નો ગુણાકાર કરતા, શું કરતા? ગુણાકાર. ચલો ગુણાકાર કરીએ તો 2x - 3y બરાબર 4, 3x + 3y બરાબર 15. ચલો તો હવે જુઓ, તમને થશે કે ગુણાકાર કેમ કર્યો, આપણે ગુણ્યું શું કરવા? તો બેટા એટલું યાદ રાખો કે આપણે ધારો કે x શોધવો હોય તો આપણે y ને કાઢવો પડે, તો જ આપણને x ની કિંમત મળે. ક્યાં તો આપણે y શોધવો હોય તો આપણે x ને કાઢવો પડે. તો જો અહીંયા ઓપોઝિટ સાઇન હતી, અરે સોરી, સમીકરણનો ગુણાકાર નહીં બેટા, સરવાળો, એ ભૂલ થઈ ગઈ થોડી, સરવાળો કરતા. તો અહીંયા તમારે x કે y કાઢવા હોય તો ધારો કે માની લો કે અહીંયા y પ્લસ છે ને અહીંયા y ઋણ છે, તો હું બંનેની ઓપોઝિટ સાઇન છે તો બંનેને સરખા કરી દઈશ તો આપણને ખબર છે પ્લસ માઇનસ માઇનસ. તો અહીંયા જુઓ આ કટ થઈ ગયા ઇઝીલી. ચલો 3 ને 2 5x, 15 ને 4 19, તો x બરાબર 19/5. ચલો મને x નું મૂલ્ય મળી ગયું. હા સર મળી ગયું. હવે કશું જ નહીં, આપણે x નું મૂલ્ય છે સમીકરણ 1 માં મૂકી દઈશું. કેમ? ઈઝી સમીકરણ આપણને દેખાય છે એટલા માટે. તમે બીજામાં મૂકશો તો બી આન્સર તમારો સેમ જ આવશે, પણ આપણને સહેલું કયું દેખાય છે? પહેલું. તો આપણે લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મૂકીએ તો x ની જગ્યાએ આપણે 19/5 વત્તા y બરાબર 5. હવે આ અચળ પદ છે, પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ, તો y બરાબર 5 માઇનસ 19/5. ચલો y બરાબર 5 લસાલો, પાયો પાયો 25 - 19/5, તો કેટલા મળશે? 6/5. તો y ની કિંમત મને અહીંયા કેટલી મળી ગઈ? 6/5. ઓકે બેટા, કમ્પ્લીટ અહીં સુધી. કોઈને કોઈ ડાઉટ હોય તો જોઈ લેજો. ચલો ડાઉટ નથી ને કોઈને? ઓકે ચલો ક્લિયર અહીં સુધી? હું જોઈ લઉં છું સ્ક્રીનમાં દેખાય છે કે નહીં કમ્પ્લીટ. ઓકે કમ્પ્લીટ દેખાય છે. ચલો આગળ જઈએ. તો આ થઈ ગઈ લોપની રીત. તમે કહેશો સર આટલું? હા બસ આટલું. લોપની રીત બહુ જ સહેલી છે બેટા. ચલો હવે આપણે જઈએ આદેશની રીતમાં. જવાબ સરખો આવવો જોઈએ. જો જવાબ સરખો નહીં આવે તો આપણી કોઈ પણ એક રીતમાં ભૂલ હશે. ચલો હવે જઈએ આપણે આદેશની રીત. આદેશ આપવાનો છે. ચલો આદેશની રીત. તો પાછા આપણે બંને સમીકરણ લખી દઈએ. x + y બરાબર 5 સમીકરણ નંબર 1 અને 2x - 3y બરાબર 4 સમીકરણ નંબર 2. ઓકે ચલો બેટા ધ્યાન આપજો ખાસ. હવે અહીંયા આપણે પહેલું સમીકરણ સહેલું દેખાય છે તો આપણે એમાં y ને કરતા કરી દઈએ. તો લખું સમીકરણ 1 માં y ને કરતા કરતા. ચલો y ને કરતા કરીએ તો પ્લસ x છે, આ બાજુ જાય તો -x + 5. આને કહી દો સમીકરણ નંબર 3. હવે એને સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. ચલો તો y બરાબર જ્યાં y હશે ત્યાં આપણે મૂકી દઈશું -x + 5 બરાબર 4. ચલો 2x માઇનસ માઇનસ પ્લસ એટલે 3x પ્લસ આ -3 અંદર ગુણ્યા 3 × 5 15 બરાબર 4. ચલો 3 ને 2 5x -15 પેલી બાજુ જાય તો +15. ચલો તો 5x બરાબર 15 ને 4 19. તો x બરાબર શું થશે? 19/5. તો જુઓ x ની કિંમત મળી 19/5. અહીંયા પણ જુઓ x ની કિંમત કેટલી છે? 19/5. તો
તો આપણો દાખલો અહીંયા કેવી છે, સાચી છે. ચલો હવે x ની કિંમત સમીકરણ 3 જેમાં આપણે y ને કરતા બનાવ્યું, x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો x ની કિંમત સમીકરણ 3 માં જવા દઈએ તો y બરાબર -x + 5. તો -x છે તો -19 ભાગ્યા 5 વત્તા 5 પાયો પાયો 25 તો -19 વત્તા 25 ભાગ્યા 5. ચલો તો 25 માંથી 19 જશે તો કેટલા, 6. તો 6 ભાગ્યા 5 તો y બરાબર આપણને કેટલા મળી ગયા, 6 ભાગ્યા 5. તો જુઓ ક્લિયર, કમ્પ્લીટ બેટા. નંબર 2, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની અને આદેશની રીતે, એટલે કે આપણે જે પહેલો દાખલો ગણ્યો છે બેટા સેમ એ જ રીતે આપણે ગણીશું. તો પહેલા અહીંયા આપણે લોપની રીત લખીશું, લોપની રીત. ચલો તો પહેલું સમીકરણ છે 3x + 4y બરાબર 10. સમીકરણ નંબર 1. 2x - 2y બરાબર 2. સમીકરણ નંબર 2. ચલો શરૂઆત કરીએ બેટા આપણે. તો હમણાં આગળ જેમ વાત કરી હતી એ જ રીતે બંનેમાંથી, એટલે કે x અને y માંથી કોની ઓપોઝિટ સાઇન છે, તો તમે કહેશો સર y ચલની છે, તો આપણે એમના સહગુણક સરખા કરીશું. તો બીજા સમીકરણને હું 2 વડે ગુણું, અહીંયા -4y થઈ જશે. તો ચલો સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચલો 2 વડે ગુણીએ તો 4x - 4y બરાબર 2. આ થઈ ગયું સમીકરણ નંબર 3. ઓકે. ચલો હવે લખીશું કે સમીકરણ 1 અને સમીકરણ 3 નો સરવાળો કરતા. ચલો સમીકરણ નંબર 1 તો 3x + 4y બરાબર 10 અને સમીકરણ 3 એટલે કે 4x - 4y બરાબર 2. ચલો સરવાળો કરીએ તો પ્લસ માઇનસ કટ થઈ જશે. 4 ને 3 7x, અરે સોરી અહીંયા ગુણાકાર કરવાનો રહી ગયો છે બેટા, અહીંયા 2 દુ 4 થશે. ચલો અહીંયા પણ 2 દુ 4 એટલે 10 ને 4 14. તો 7 ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર, તો 7 દુ 14. તો x બરાબર આપણને કેટલા મળી ગયા, 2 મળી ગયા. ઓકે. ચલો એને કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી અથવા 2 માં મૂકી. તો 2 ને આપણે ગુણ્યા હતા તો 1 માં મૂકી દઈએ. ચલો તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો 1 માં મૂકીએ બેટા. તો 3x, તો x ની જગ્યાએ આપણે લખીશું 2 + 4y બરાબર 10. 3 દુ 6 + 4y બરાબર 10 પ્લસ 6 પેલી બાજુ જશે તો માઇનસ, 10 માંથી 6 જાય તો 4. તો 4 ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર, 4 એકા 4. y બરાબર આપણને કેટલા મળી ગયા, 1 મળી ગયો બેટા. ચલો y બરાબર કેટલા મળ્યા, 1. ચલો એ જ રીતે હવે પાછું આપણે આદેશની રીતે ગણીશું બેટા. ચલો આદેશની રીતે ગણી લઈએ. તો આદેશની રીત, ચલો આદેશની રીત ધ્યાન આપજો. ફરીથી આપણે બંને સમીકરણ લખી દઈશું. 3x + 4y બરાબર 10 સમીકરણ નંબર 1 અને 2x - 2y બરાબર 2 સમીકરણ નંબર 2. હવે અહીંયા જુઓ ધ્યાન આપજો બેટા. આદેશની રીતની અંદર આપણે x અથવા y કોઈ ચલને સબસ્ટિટ્યુટ કરીએ એટલે કે કરતા કરીએ છીએ. તો અહીંયા જો બીજા સમીકરણને હું 2 વડે ભાગી શકું, તો તમે કહો હા સર ભાગી શકાય. તો ચલો આપણે ભાગીએ. તો બીજા સમીકરણને સમીકરણ 2 ને 2 વડે
ભાગતા. ચલો 2 વડે ભાગીએ તો આ થઈ જાય x માઇનસ વાય બરાબર 2. આને લખાય સમીકરણ નંબર 3. ઓકે, ચલો હવે આમાં કરતા કરીએ આપણે y ને, તો માઇનસ y છે, આ પ્લસ x છે, પેલી બાજુ જાય તો માઇનસ x વત્તા 2. માઇનસ માઇનસ કાઢી દઈએ અને આ માઇનસ અંદર ગુણાય તો y બરાબર x ઓછા 2. આ સમીકરણ નંબર આપણને શું મળી ગયું? 4. હવે સમીકરણ 4 ને y ની જગ્યાએ શેમાં મૂકી દેવાનું? સમીકરણ નંબર 1. એટલે કે જેમ તમે જે સમીકરણમાં કરતા કર્યો હોય એ સિવાયના સમીકરણમાં કિંમત મૂકવાની. તો સિમ્પલ આવું થશે, જો કે સમીકરણ 4 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો 1 માં મૂકી દઈએ તો શું થશે બેટા? તો 3x વત્તા 4 y ની જગ્યાએ x માઇનસ 2 બરાબર 10. 3x વત્તા 4x ઓછા 4 દુ 8 બરાબર 10. 3 ને 4 7x ઓછા 8 બરાબર 10. ઓછા 8 પેલી બાજુ જશે બેટા, કેટલા થશે? પ્લસ 8. તો 4x બરાબર 10 પ્લસ 8, તો 4x બરાબર 10 ને 8 18. તો x બરાબર 18 ભાગ્યા 4. અરે સોરી 3 ને 4 7 થશે. અહીંયા 7 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા પણ 7 આવશે. હવે અહીંયા જો બેટા, અહીંયા કઈક કપડાથી નાની એવી મિસ્ટેક થાય છે જેના કારણે આપણી અટકી પડ્યું. ઓહ યસ યસ યસ, મિસ્ટેક પકડાઈ ગઈ બેટા. જો અહીંયા આપણે 2 વડે આ સમીકરણને ભાગ્યું છે, બરાબર? ઓકે, મિસ્ટેક મળી ગઈ છે આપણને. આપણે 2 વડે સમીકરણને ભાગ્યું છે તો અહીંયા 2 ના રહે, 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જશે. અહીંયા પણ 1 થઈ જશે, એટલે આ થશે x માઇનસ 1. ઓકે, ચલો ફરીથી આપણે કરીશું. તો 3x વત્તા 4y, તો y ની જગ્યાએ x માઇનસ 1 આવશે બરાબર 10. તો 3x વત્તા 4x, 4 એકા 4 પણ કેવા? માઇનસ. તો 3 ને 4 7x, તો 10 માઇનસ 4 પેલી બાજુ જાય તો પ્લસ 4. તો 7x બરાબર 14. તો x બરાબર 14 ભાગ્યા 7. 7 દુ 14. તો x બરાબર કેટલા આવી ગયા? 2 આવી ગયા. ઓકે, ચલો x ની કિંમત મળી ગઈ બેટા. હવે સિમ્પલ x ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ નંબર 4. અહીંયા પાછું લખીશું કે x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ચલો સમીકરણ નંબર 4 માં આપણે કિંમત મૂકીશું x ની. તો y બરાબર x ઓછા 1, તો 2 ઓછા 1, તો કેટલા આવી ગયા? 1. y બરાબર કેટલા મળી ગયા? 1. જોઈ લો બેટા. નંબર 3 સેમ બેટા, આપણે પહેલો ને બીજો દાખલો કર્યો, સેમ એ જ રીતે આપણે કરવાનો છે. 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0 અને 9x બરાબર 2y વત્તા 7. તો પહેલા આપણે એને સરળ સ્વરૂપની અંદર ફેરવીએ. ચલો, તો સરળ સ્વરૂપ એટલે કે સરળ જે આપણે સમીકરણ હોય એમાં ફેરવીએ. તો અહીંયા હું પહેલા લખીશ લોપની રીત. તો પહેલા આપણે લોપની રીતે બેટા ગણીશું. ચલો ઓકે, હવે આપણે સરળ સમીકરણમાં ફેરવીએ તો આ -4 છે, પેલી બાજુ જાય તો +4. ઓકે, આને કહી દો સમીકરણ નંબર 1. ચલો હવે અહીંયા જે +2y છે આ બાજુ આવશે તો -2y બરાબર 7. સમીકરણ નંબર 2. હવે આવશે કન્ફ્યુઝન. તમે કહેશો શું કન્ફ્યુઝન? તો કન્ફ્યુઝન બેટા એવી છે કે અહીંયા બંને ચલ એટલે કે x અને y બંનેના તમે સાઈન જુઓ. સાઈન તો આ બંને પ્લસ છે, આ બંને માઇનસ છે.
તો સર આમાં તો કેવી રીતે અમારે ઉડાડવાના, બરાબર? ચલો તો હવે આપણે થોડા નિશાની બદલીશું, પણ એ પહેલા આપણે જે સહગુણક સરખા કરવાના છે કરી દઈએ. તો અહીંયા જુઓ બેટા, અહીંયા તમે x નો સહગુણક સરખો કરવા જાઓ તો તમારે માત્ર પહેલા સમીકરણને 3 વડે ગુણવા પડે. ઇઝ ધેટ રાઈટ? ઓકે. હવે તમે જો y સરખો કરવા જાઓ તો 5 દુ 10 એટલે એમનો લસા 10 થાય, તો આને તમારે 2 વડે ગુણવા પડે ને આને તમારે 5 વડે ગુણવા પડે. તો એના કરતા આપણે એક જ આઈડિયા વાપરીએ કે પહેલા સમીકરણને આપણે 3 વડે મસ્ત ગુણી દઈએ. હા સર, ચલો ત્યાં હું લખીશ સમીકરણ 1 ને 3 વડે ધૂણતા, તો તમારે બધા ધૂલવાનું થાય. ચલો તો 9x ઓછા 15y બરાબર કેટલા વડે ગુણ્યું? 3 વડે, તો 3 ચોક 12. ઓકે, સમીકરણ નંબર 3. હવે લખીશું સમી 2 અને સમી 3 નો સરવાળો કરતા ઢીંગ 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 ઢીંગ. ચલો ભાઈ સરવાળો કરી નાખીએ. તો 9x ઓછા 2y બરાબર 7, 9x ઓછા 15y બરાબર 12. અહીંયા થોડી હું જગ્યા છોડીને લાઈન બનાવું છું. જોજો હવે સમજો. જ્યારે બંને ચલ એટલે કે x અને y ની નિશાની સરખી હોય તો આપણે જે નીચે સમીકરણ લખ્યું હોય એની નિશાની બદલવી પડે. તો આપણે નિશાની બદલી કાઢીએ બેટા. તો જે પ્લસ હોય માઇનસ, માઇનસ હોય પ્લસ, પ્લસ હોય માઇનસ. હવે અહીંયા સમજો, હવે આ સમીકરણ જે નીચેનું છે એની નિશાનીઓ નહીં જોવાની, આપણે જે ચેન્જ કરી એ નિશાની જોવાની. તો અહીંયા જુઓ, આ પ્લસ માઇનસ ઉડી ગયા. આ પ્લસ 15 છે, 15 માંથી 2 જાય તો 13y, અને આ માઇનસ 12 થઈ ગયા, તો માઇનસ 12 માંથી 7 ગયા તો માઇનસ 5, તો y બરાબર માઇનસ 5 ભાગ્યા 13 થઈ ગયું કમ્પ્લીટ. હા સર, ચલો y ની કિંમત આમાં મૂકી દઈએ આપણે. તો અહીં y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 માં આપણે y બરાબર કેટલા મૂકીશું? માઇનસ 5 ભાગ્યા 13. તો 9x ઓછા 2 કૌંસમાં માઇનસ 5 ભાગ્યા 13 બરાબર 7. ચલો 9x માઇનસ માઇનસ પ્લસ 2 પંચા 10 ભાગ્યા 13 બરાબર 7. હવે આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ. ચલો અહીંયા લખું છું બેટા, જોજો ધ્યાન આપજો. તો અહીંયા છે 9x વત્તા, ચલો વત્તા ને ડાયરેક્ટ લખું છું. આ પ્લસ છે 10 ભાગ્યા 13, પેલી બાજુ જાય તો માઇનસ. તો 7 ઓછા 10 ભાગ્યા 13. તો 9x બરાબર, ચલો 13 સીતા 91 ભાગ્યા 10 ભાગ્યા 13. ચલો 9x, ચલો 91 માંથી બેટા 10 કાઢો તો 81 બરાબર ભાગ્યા 13. હવે આ 9 ભાગાકાર આ બાજુ આવશે ગુણાકાર, તો જો હું ગુણાકાર નહીં કરું આ રીતે લખું છું 13 ગુણ્યા 9. તો જુઓ 9 9 81. તો x બરાબર કેટલા મળી ગયા? 9 ભાગ્યા 13. ઓકે, ક્લિયર બેટા અહીં સુધી? ચલો લોકની રીત પછી હવે કઈ આવશે? આદેશની રીત. તો હવે આપણે કઈ રીત કરીશું? આદેશની રીત. ચલો આદેશની રીત પણ બહુ જ સહેલી છે. અહીંયા તમને ઓલરેડી એક કરતા આપેલો જ છે, તેને આપણે નહીં ફેરવીએ, અથવા પહેલા આપણે સરળ સ્વરૂપમાં લખવું હોય તો લખી દઈએ. 3x ઓછા 5y બરાબર 4 સમીકરણ નંબર 1, અને 9x ઓછા 2y બરાબર 7 સમીકરણ નંબર 2. ચલો તો આપણે ફેરવી જ દઈએ છીએ. હવે આમાં બીજું સમીકરણ થોડું સહેલું લાગે છે તો આપણે એમાં કરતા કરીશું x ને. તો સમીકરણ 2 માં
x ને કરતા ચલો x ને કરતા કરીએ તો -2y પેલી બાજુ જાય તો +2y, આ 9 ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર, તો 7 + 2y ભાગ્યા 9. ચલો આને કહી દો સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકી દઈએ. તો 3 ને 1 માં મૂકી દો તો x ની જગ્યાએ શું લખીશું, અરે સોરી 1 માં મૂકવાનું છે. ઓકે, તો 3x ની જગ્યાએ લખીશું 7 + 2y ભાગ્યા 9 ઓછા 5y બરાબર 4. ચલો બેટા 3 તરી 9, તો 7 + 2y ભાગ્યા 3. હવે -5y છે પેલી બાજુ જાય તો પ્લસ, આ થોડું ઈઝી પડે એટલા માટે આવું કર્યું છે. ચલો આ 3 ભાગાકાર આ બાજુ ગુણાકાર, તો 7 + 2y, 3 ને આ બાજુ ડાયરેક્ટ ગુણીએ 3 ચોક 12 ને 3 પચા 15. ચલો હવે આ +15y આ બાજુ આવે તો -15y, આ +7 પેલી બાજુ જાય તો -7. તો y બરાબર સોરી અહીંયા કેટલા વધશે, 15 માંથી 2 ગયા તો -13y બરાબર 12 માંથી 7 જાય તો 5. ચલો અહીંયા લખું છું બેટા આગળનો દાખલો. તો હવે -13 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકાર, y બરાબર -5/13. તો જોઈ લો આવી ગયું બંને કમ્પ્લીટ. ઓકે, હવે શું શોધવાનું, x. તો અમે આપણે આમાં y ની કિંમત મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં y ની કિંમત મૂકી દઈએ બેટા. તો x બરાબર 7 + 2 y એટલે -5/13 છેદમાં કેટલા 9. ચલો x બરાબર 7 વત્તા ઓછા 2 × 5 = 10/13 છેદમાં 9. 13 લસા લો, 13 × 7 = 91/10 × 9 × 13. ચલો અહીંયા 91 માંથી 10 જાય તો 81/9 × 13, 9 × 9 = 81. તો x બરાબર 9/13. ઓકે, તો આપણે એકદમ સરળ રીત છે બેટા, જોઈ લો. ચલો ભાઈ દાખલા નંબર 4 આપણે આવી ગયા છીએ. આ પણ આપણે સેમ મેથડ છે, લોપની રીત અને આદેશની રીતે. તો પહેલા તો કેટલાય મેં વખત એક વસ્તુ નોટિસ કરી છે, થોડી રકમ બદલાય એટલે વિદ્યાર્થીઓ ગભરાય કે સર હવે આમાં શું કરવાનું. તો બેટા આપણે હવે 10મા ધોરણમાં છીએ, આપણે 1 થી 9 ધોરણ મસ્ત રીતે પૂરા કરી દીધા છે. તો આપણી અંદર થોડું બેઝિક ક્લિયર હોવું જોઈએ, બરાબર. સિમ્પલ અહીંયા વિચારો, અહીંયા x y કયા સંબંધમાં છે, તમે કહેશો સરવાળાના, અહીંયા માઇનસના. તો એનો અર્થ શું થયો કે તમે લસા લઈ શકો, અહીંયા પણ લઈ શકો. તો બસ લસા લઈ સમીકરણને સરળ સ્વરૂપમાં ફેરવી દો. આમાં કન્ફ્યુઝ થવાની કોઈ વાત જ નથી ભાઈ. અમે વસ્તુ નોટિસ કરી છે, ઘણા બધા વિદ્યાર્થી સર આમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું, આ કઈથી આવ્યું, બસ ખાલી અપૂર્ણાંક સંખ્યા એટલે હવા નીકળી. એવું ના ચાલે ભાઈ, આપણે 10મામાં છીએ, આપણે બોર્ડની એક્ઝામ આપવાની છે, બરાબર. તો જોઈએ અહીંયા સર તમને કરાવે છે. ચલો લસા કેટલો થાય, તો 2 તરી 6 લસા થાય. તો ચલો આપણે સિમ્પલ એને સરળ સ્વરૂપમાં ફેરવીએ. તો પહેલા અહીંયા હું લખી દઉં લોપની રીત. કઈ રીત બેટા, લોપની. ચલો આપણે એને સરળ સ્વરૂપમાં પહેલા ફેરવીશું. તો અહીંયા તમને જે સમીકરણ આપ્યું શું છે, x/2 2y/3 બરાબર -1. ચલો લસા થાય 6, તો અહીંયા મારે છેદમાં 6 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે, એટલે 3x વત્તા અહીંયા 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે 4y. હવે છેદમાં 6 લખું એની જગ્યાએ સીધા આ બાજુ લઈ લઉં તો શું થઈ જાય, -6. ઓકે, ચલો એ જ રીતે બીજા સમીકરણ માટે કરી દઈએ. x - y/3 = 3.
લસા 3 લઈએ તો 3 આ બાજુ ગુણાય એટલે 3x ઓછા y 3 ભાગાકારમાં આવશે આ બાજુ ગુણાકાર એટલે 3 તરી 9 સમીકરણ નંબર 2 તો જુઓ હવે કહેશો હા સર હવે કમ્પ્લીટ થઈ ગયું હવે અમને તકલીફ પડશે નહીં ઓકે ચલો તો આપણે સાઈન નહીં બદલીએ સીધું અહીંયા જુઓ બે સમીકરણ આ બંને છે તો આ બંને સમીકરણની અંદર y ની સાઈન અલગ અલગ છે બરાબર તો y ની સાઈન અલગ અલગ હોય સમજો બેટા ખાસ y ની સાઈન અલગ અલગ હોય તો નીચેના સમીકરણને હું 4 વડે ગુણું તો મારું કામ થઈ જાય હા થઈ જાય સર ચલો તો સમીકરણ 2 ને 4 વડે ગુણતા ચલો 4 વડે ગુણીએ તો 3 ચોક 12x ઓછા 4y બરાબર 36 સમીકરણ નંબર 3 હવે સમીકરણ 1 અને સમીકરણ 3 નો સરવાળો કરતા ચલો સરવાળો કરીએ બેટા સમીકરણ 1 શું છે 3x વત્તા 4y બરાબર ઓછા 6 આ છે 12x ઓકે આને આપણે ગુણ્યું ને 4 વડે તો આ 3 ચોક 12 ઓકે 12x અહીંયા કન્ફ્યુઝન થતી હોય લાગી રહ્યું છે મને ચલો કરીએ ને -4y બરાબર 36 ઓકે થઈ ગયું તો હવે જુઓ બેટા આ પ્લસ માઇનસ કટ થઈ ગયા 12 ને 3 15x બરાબર પ્લસ માઇનસ માઇનસ 36 માંથી 6 જાય તો 30 તો x બરાબર 30 ભાગ્યા 15 તો 15 દુ 30 તો x બરાબર કેટલા મળી ગયા 2 મળી ગયા ચલો હવે 2 આપણે શેમાં મૂકી દઈશું તો આપણે મૂકી દઈએ આની અંદર બરાબર તો આના ગુણાકાર કર્યો તો આની અંદર મૂકી દઈએ શેમાં મૂકવા છે બોલો બેટા તમે કોઈ એમાં મૂકી દઈએ આપણે તો તમે કહેશો સર આને તમે ગુણાકાર કર્યો ને તો પછી આમાં મૂકી દો ચલો આમાં મૂકી દઈએ તો સમીકરણ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ x ની કિંમત તો 3 જોડે 100 આવી ગયા 2 4y બરાબર -100 3 દુ 6 તો અહીંયા જુઓ તમે x ની કિંમત મૂકશો તો જવાબ તમારો 0 નહીં થાય 3 દુ 6 વત્તા 4y બરાબર -100 પ્લસ 100 છે પેલી બાજુ જાય તો -100 -100 તો 4y બરાબર 6 માઇનસ માઇનસ પ્લસ 6 ને 6 12 પણ કેવા માઇનસ તો 4 ગુણાકાર આ બાજુ ભાગાકાર તો 4 તરી 12 તો y બરાબર કેટલા આવી ગયા -3 ઓકે ઇઝ ધેટ ક્લિયર ઓકે સર અમારે બધું ક્લિયર જ છે બસ ખાલી તમે ભણાઈ નાખો અમને એટલે અમારું બધું કામ થઈ જાય નહીં ચલો ભાઈ તો હવે આપણે આદેશની રીતે ગણી નાખીએ ચલો અહીંયા ગણું છું બેટા ધ્યાન આપજો આદેશની રીત ચલો આદેશની રીત બહુ જ સિમ્પલ છે સમજજો પાછા અહીંયા વેજો અહીંયા સરળ સ્વરૂપમાં મેં ફેરવેલા છે સમીકરણ હું ડાયરેક્ટ આ જ સમીકરણ લઈને ગણતરી કરું છું બરાબર એટલે આપણું ઝડપથી દાખલો પતી જશે આ બંને નથી લખતો ડાયરેક્ટ આ બંને સમીકરણ લખું છું તો 3x + 4y બરાબર -100 અને 3x - y બરાબર 9 તો આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 જો મેં સરળ સ્વરૂપમાં નથી ફેરવતો બેટા અહીંયા ફેરવેલા છે એ જ સમીકરણ હું ડાયરેક્ટ ઉપયોગ કરું છું બરાબર ચલો હવે અહીંયા ધ્યાન આપજો હવે અહીંયા સમજો બેટા ખાસ ધ્યાન આપજો અહીંયા જો નીચેનું સમીકરણ આપણને સહેલું દેખાય છે તો એમાં હું -y ને કરતા કરી દઉં ચલો તો સમીકરણ 2 માં
y ને કરતા કરતા, અથવા તમે આદેશ પણ લઈ શકો, આદેશ લખી શકો. ચલો y ને કરતા કરો તો -y આ +3x છે, પેલી બાજુ જાય તો -x. હવે માઇનસ અંદર ગુણાય ને આ માઇનસ હું અહીંથી બહાર કાઢી દઈશ તો આ માઇનસ અંદર ગુણી દઈએ તો 3x - 9 સમીકરણ નંબર 3. ઓકે, ચલો હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકી દઈએ. 3 ને 1 માં જવા દો તો y ની જગ્યાએ શું લખીશું? 3x - 9 બરાબર -6. ચલો 3x 4 તરી 12x 4 9 36 પણ કેવા માઇનસ. ચલો 3 ને 12 ને 3 15x આ +36 -36 પેલી બાજુ જાય તો પ્લસ, તો 15x બરાબર 36 માંથી 6 ગયા તો 30, તો x બરાબર 30/15 તો 15 દુ 30, તો x બરાબર આપણને કેટલા મળી ગયા? 2 મળી ગયા. ઓકે, ચલો અહીંયા થોડી અહીંયા જગ્યા છે, હું અહીંયા ગણી દઉં છું બેટા આગળનો દાખલો. હવે x ની કિંમત આપણે જુઓ, અહીંયા આપણે સમીકરણને જે કરતા કર્યું તો 3 માં મૂકી દઈશું x ની કિંમત. તો x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 માં મૂકીએ તો y બરાબર 3 x ની જગ્યાએ 2 - 9 તો y બરાબર 6 - 9 તો y બરાબર કેટલા મળ્યા? -3. તો જુઓ મળી ગયું, અહીંયા પણ મળી જાય છે. ઓકે, તો બેટા આપણે આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 1 બરાબર. બેટા સર તમારા માટે આટલી મહેનત કરે છે તો તમને એમના માટે ખાલી 2 કામ કરવાના છે. એક, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરી દો બરાબર, જેથી અમને મોટિવેશન મળતું રહે. તમે જેટલી સારી સારી કોમેન્ટ કરશો એટલું અમને મોટિવેશન આવશે, એટલા અમે વધારે વિડીયો બનાવીશું અને એટલું સારું તમને ભણાવી શકીશું બરાબર. હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બેટા, પ્રશ્ન નંબર 1 દાખલા નંબર 4 સુધી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના દાખલાઓ જોવાના છીએ બરાબર. સ્વાધ્યાય 3.1 3.2 ના વિડીયો અપલોડ થઈ ગયા છે, ના થયા હોય તો ચોક્કસથી જોજો બરાબર. તમને ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક મળી જવાની છે. ઓકે, અને હવે તમારે વિજ્ઞાનના પણ વિડીયો આવવાના છે બેટા, એટલે તમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો બરાબર. તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.